ભાઈ હેલો ભાઈ. તમે બોમ્બે શો કરો, તમે દુનિયામાં કોઈ પણ જગ્યાએ શો કરો, તમે કદાચ ચંદ્ર ઉપર પણ શો કરો, પણ જ્યારે પોતાના સિટીમાં પ્રાઇમ સેન્ટરમાં સૌથી મોટા બેનરમાં જ્યારે તમારું પિક્ચર લાગે છે અને ભુજમાં શો કરો છો ત્યારે તમારું ઇમોશન અને થોટ પ્રોસેસ શું છે? મજા આવે ભાઈ, બહુ વધારે મજા આવે. કારણ કે મેં અહીંયાથી જ કોમેડી કરવાની શરૂઆત કરી હતી ને. મારો પહેલો ઓપન માઇક અહીંયા જ હતો. મેં પહેલી વાર કોઈ કોમિક માટે ઓપન કર્યો હતો, એ પણ આ જ શહેરમાં હતો. મેં આ ઓડિટોરિયમમાં પણ પરફોર્મ કરેલું છે. પણ ઓળખે બધા લેટનથી છે. ના, એટલે પણ અહીંયાના લોકો એ બહુ વધારે પ્રેમ આપ્યો પહેલાંથી. જ્યારે હું બીજા કોમિક્સ માટે ઓપન કરતો ત્યારે પણ મને અહીંયા લોકો મળતા રસ્તા પર કે માર્કેટમાં કે ક્યાં પણ કે ભાઈ તમે બહુ સારું ઓપન કર્યું હતું. તો કચ્છમાં તો બહુ પહેલાંથી એવી રીતે લોકો પ્રેમ કરે છે, તો એ બહુ વધારે ગમે. અને લેટેન્ટથી થોડું વધારે બૂસ્ટ મળી ગયું. બહુ વધારે, થોડુંક નહીં, બહુ વધારે બૂસ્ટ મળી ગયું. તો હા, પોતાના શહેરમાં તો મજા જ આવે બહુ વધારે. આમ ખરેખર આમ તમને એવું લાગે છે કચ્છી લોકોનું હ્યુમર કમ્પેર ટુ અધર લોકો તો વધારે છે? કેમ કે અહીંયા કલ્ચર ઘણા બધા આવ્યા છે. કયા કયા કલ્ચર્સ આવ્યા છે અહીંયા? જેવી રીતે બલોચ, અલગ અલગ સિંધમાંથી, રાજસ્થાન, મધ્યપ્રદેશથી લોકો આવ્યા છે. હા, એમ કલ્ચર્સ વધે તો થોડુંક હ્યુમર પણ વધે. બધાનું અલગ પર્સપેક્ટિવ હોય વસ્તુઓને જોવાનો, તો બધાના પર્સપેક્ટિવ જાણવા મળે. તો હ્યુમર તો બધે જ છે યાર. ડેલી લાઈફમાં હ્યુમર છે, તમારી લાઈફમાં પણ છે, મારી લાઈફમાં પણ છે. યુ નીડ દેટ સેન્સ ટુ આઈડેન્ટિફાય વોટ ઇઝ ફની એન્ડ વોટ ઇઝ નોટ. તો અગર તમે કોઈ પણ કલ્ચરમાં જાઓ, અગર તમારા પાસે એ સેન્સ છે તો તમને હર વસ્તુ ફની લાગશે. અચ્છા, ભુજના કોઈ ઇન્સિડન્ટ કે ઇમોશન કે ભુજની કોઈ વાત કરો ને. ભુજ હું અહીંયા જ મોટો થયો છું ભાઈ. આપણે 2 કલાકનો પોડકાસ્ટ જોઈશે. ઘણી બધા ઇન્સિડન્ટ. મને 22 વર્ષ થયા ભાઈ અહીંયા. હું છેલ્લા વર્ષે જ મુંબઈ શિફ્ટ થયો છું. આપણે જોઈશે ભાઈ, આ શો પતશે, રાઘવભાઈને કહીએ તમે 4 કલાક કરો આજે. અમે અહીંયા ઇન્સિડન્ટ્સ ડિસ્કસ કરીશું. ભુજમાં કઈ ગલીમાં કઈ જગ્યાએ, એ બધું નહીં, એ બધું ગલી જગ્યા, હા એ બધું જવા દો. તો વોટ યુ લવ અબાઉટ ભુજ? ટોપ 5 વસ્તુ ભુજની કઈ ગમે છે? દાબેલી. અને એ તો બહારના લોકો કહી દીધું ઓલરેડી. એના સિવાય ભુજનું શું ગમે? મારે ના કહેવાય. દાબેલી ઓફકોર્સ, અને શાંતિ. મુંબઈમાં નથી આટલી શાંતિ. સંપ લોકોનો આટલો વધારે મુંબઈમાં નથી. અહીંયા બધા એકબીજા સાથે વાત કરે. મુંબઈમાં તમે મરી જાઓ રૂમમાં તો પૂછવાય ના આવે કોઈ તમને. એટલે મેં મરી નથી જોયું, હું અઝ્યુમ કરું છું. અને હા, બસ આ 3-4 વસ્તુઓ છે. મજા આવે અહીંયા, થોડુંક શાંતિ છે. અહીંયા નેચર વેચર પણ છે. આપણે ભુજિયો ડુંગર છે આટલો મસ્ત. ફરવાના સ્થળો છે, વ્હાઈટ રણ વગેરે છે ભાઈ. ઘણો બધો છે કલ્ચર આપણો ભુજમાં. તો ફન ઓફકોર્સ મારું ઘર જ છે, તો મને તો આ જ ગમવાનું છે. રાઈટ, ઘર જ છે. વીલ ઓફ ભુજ એક સોશિયલ પેજ છે. એના માટે ધ ભુજના ઓડિયન્સ માટે કોઈ મેસેજ આપી દો. એકાદી રીલ મારું વાયરલ થઈ જાય તો મજા આવી જાય એવું કંઈ. અચ્છા, વીલ ઓફ ભુજ માટે ભાઈ બધા રીલો જ બનાવે છે ભાઈ. બધાને રીલો કાઢવી છે ભાઈ. ગુડ મોટિવેશન ટુ હેવ ભાઈ. તમે રીલ બનાવીને તમને શું ઈચ્છા છે? તમે રીલ વાયરલ થઈ જશે પછી શું? પછી બીજી વાયરલ રીલ શોધશું. આ તો ભાઈ જતો જ રહેવાનો છે. આ સર્કલ છે લાઈફમાં. સંતોષ ક્યારે નહીં મળવાનો. શાંતિ કરો, મસ્તી કરો. અગર આ તમને કોન્ટેન્ટ બનાવવામાં મજા આવે છે, કોન્ટેન્ટ બનાવો, બટ વાયરાલિટી પાછળ ના જાઓ. ઓકે, એ જ છે. અને વી લવ ભુજ ભાઈ. એવરીવન લવ્સ ભુજ. આવું આ ભાઈ કહે રહે છે, એમનું પેજ છે વી લવ ભુજ. બધાના વતી જ કહી દીધું. હું તો કરું છું, ઓફકોર્સ મારું ઘર છે. વી એવરીવન, આખી યુનિવર્સલી વી લવ ભુજ. જેને ભુજ વિશે ખબર પણ નથી, લવ્સ ભુજ. આજના શો માટે કોઈ થોટ સ્પેસિફિક? તો શોમાં કરશો ને. એટલે એમાં કેવું હોય કે તમે પરફોર્મ કરો તો હું અત્યારે કેમેરા પર કહી દઉં, બારે આવી જાય તો હું બીજી વાર પરફોર્મ ના કરી શકું. તો હું વિડીયો કાઢીશ, પછી તમે વરી મળજો મને, પછી કેમેરા પર કહીશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ભાઈ. શું નામ ભાઈ તમારું? યોગેશ ગઢવી. યોગેશ ભાઈ, મજા આવી મળીને, વાત કરીને મજા આવી. કોઈક દિવસ લાંબી વાત કરશું. ડેફિનેટલી.